બુટલેગર પાસે રિમાન્ડ નહીં માંગવા અને જપ્ત વાહન નહીં બતાવવા 3 લાખ માંગનાર તથા દારૂના કેસમાં પાસા તડીપારની કાર્યવાહી ન કરવાના કેસમાં 15,000ની માંગ કરનાર 3 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ એસીબીમાં ગુનો નોંધાયો છે, જ્યારે 3 લાખ માંગવાના પ્રકરણમાં ખાનગી વ્યક્તિને એસીબીએ ધરપકડ કરી છે. બુટલેગર પાસે રિમાન્ડ નહીં માંગવાના અને જપ્ત થયેલું એક વાહન નહીં બતાવવાની અવેજમાં રૂપિયા 3 લાખની લાંચ માંગવામાં 4 વર્ષ જૂના કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોએ આરોપી પોલીસ કર્મચારી હાલમાં ઇકોસેલમાં ફરજ બજાવતા સુખારામ જાંબુચા ઇકોસેલ અને મૈદરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા રાજેશ લાંબા ઉપરાંત એક ખાનગી વ્યક્તિ વિનોદ આહિર સામે ગુનો દાખલ કર્યો છે. આરોપી વિનોદ આહિરને ડિટેઇન કરાયો છે, જ્યારે બંને પોલીસ કર્મચારી હાથમાં આવ્યા નથી. જે તે સમયે લાંચનો છટકો ગોઠવ્યા બાદ તે નિષ્ફળ રહેવા પામ્યું હતું. બાદમાં સમગ્ર કેસ અંગે તપાસ કરાઈ હતી. તપાસ રિપોર્ટ બાદ ગુનો દાખલ કરાયો હતો. અન્ય એક કેસમાં પાસા તડીપાની કાર્યવાહી ન કરવાના કેસમાં 15,000ની લાંચ માંગવાના કેસમાં છટકો નિષ્ફળ જતા એસીબી દ્વારા પ્રાથમિક તપાસ કરાઈ હતી. તેમાં છેવટે અટવા પોલીસ મથકના આરોપી પોલીસ કર્મચારી શોભરાજસિંહ ગોહિલ સામે ગુનો દાખલ કરાયો હતો, જોકે આરોપી હજી પકડાયો નથી. હાલ તો લાંચિયા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા જ અન્ય લાંચિયા કર્મચારીઓમાં આજે ફફડાટ જોવા મળ્યો છે. અઝર કુરેશી સાથે હર્ષદ સેટા.